લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એસએલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉપલેટા શહેરને મળી રહે તે માટે અલગ અલગ દિવસોમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એસએલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા વોર્ડ નંબર 6માં પૂર્વ સુધરાઈ સભ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાણીયાના સહયોગથી સરકારની યોજનાઓને લઈને જનસેવા રથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારી દરેક યોજનાઓનો આમ જનતાને લાભ મળી રહે માટે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્માન ભારત યોજના, રેશન કાર્ડ, વૃદ્ધા પેન્શન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આભા કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વહાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી યોજના, દિવ્યાંગ સહાય યોજના, કુંવરબાઈ મામેરુ વગેરે સરકાર શ્રી દ્વારા ચાલી રહેલી અનેક યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચે અને સામાન્ય લોકો દરેક સહાય ઘર ઘર સુધી મળી રહે તેના માટે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, મનોજભાઈ નંદાણીયા સહિત ઉપલેટા નગરપાલિકાના સદસ્યો તેમજ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અર્શીભાઈ આહિર, ઉપલેટા. હું મનોજ નંદાણીયા, ઉપલેટા નગરપાલિકાના પૂર્વ બાંધકામ ચેરમેન. આજ રોજ એસએલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ થકી સરકારી યોજનાના જે લાભો આજ થકી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 6માં આજ રોજ એનો કેમ્પ રાખવામાં આવ્યો છે. એની અંદર આયુષ્યમાન ભારત યોજના, રેશન કાર્ડ, પીવાયસી યોજના, વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આભા કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, દિવ્યાંગ સહાય યોજના, ડીજી વિદ્યાર્થી સ્કોલરશીપ યોજના, કુંવરબાઈ મામેરુ, ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર જેવા અનેક સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે. આજ આ કાર્યક્રમમાં આજ રોજ ધોરાજી ઉપલેટા ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા તથા અમારા વોર્ડના અમે ચારેય સુધરાઈ સભ્ય મનોજભાઈ નંદાણીયા, દીપકભાઈ સુવા, નિમિતભાઈ પાનસરા, કેવુભાઈ કરંગિયા તથા ઉપલેટા નગરપાલિકાના તમામ સભ્યો તથા સંગઠનના તમામ હાજર રહી અને આ કાર્યક્રમને રૂપરેખા આપેલી છે.